પટેલ 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 જ છે ચારે કોણ. તો કોઈ દીકરો એક મોરબી થી હજી મને ઘણા સમયથી ફોન કર્યા કરે છે. મેં એને મનોજ પનાર પાસે મોકલાય છે. એ મોબાઈલ એનો સ્વિચ ઓફ કરીને બેહી ગયા છે. એનું કારણ શું છે? એની બેન ઠુમર એટલે શું છે તમને તમારી સરકાર જેની બેન ને પહોંચી ન વળે એવું બધું છે. તો મત અમે ઉભા રહે મત આપતા નહીં. પાટીદારના નામે અમે મત માંગીએ તો પ્લીઝ અમને હરાવી દેજો, મત આપતા નહીં. આ કઈ જેવી તેવી વાત છે? હરેશભાઈ પટેલે જયારે કે છે ઠેકો લઈને ફરે છે પોતે, તો આમાં ક્યાંય કદા ક્યાંય નથી દેખાતા. શું કામ? દરેક ને પોતાની ચામડી, પોતાની સંબંધો, પોતાના વ્યવહારો, પોતાના ધંધા ઉદ્યોગ ઈ સંભાળવા ખાતા થઈ ગયું છે કાંડ. હવે આમાંથી કોઈ હિસાબે કાઢો અમને. વાતની એક વાત, પાત્રો એવા છે જેને ખરેખર ગુજરાતની રાજનીતિમાં એક બિલકુલ માપદંડ જેને કહી શકાય માઇલસ્ટોન એ સાર્થિક કર્યો અને સાબિતે કર્યો. એક હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગુ ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. હાલ આમ તો ગુજરાતમાં ઠંડીની સિઝન ચાલુ છે, પરંતુ અત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમી જોવા મળી રહી છે. અને એ રાજકારણનું સેન્ટર છે અમરેલી. અમરેલીમાં છેલ્લા કેટલાક સમયથી જે કાંડ થયો હતો ને તેને લઈને હાલ ગુજરાતભરમાં ચર્ચાઓ ચાલુ છે. અને છેલ્લે લોકસભામાં જે જવતલિયા ભાઈ બનીને આવ્યા હતા તે પરેશ ધાનાણી ફરી જે દીકરી છે, જે પાટીદારની દીકરી જેની ધરપકડ થઈ હતી, તેના ભાઈ બનીને ફરી આવ્યા છે. ત્યારે ગુજરાતભરમાં ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર સર, શું કહેશો? છેલ્લા કેટલાક દિવસથી લેટર કાંડને લઈને ગુજરાતભરમાં જે રાજકારણ થઈ રહ્યું છે ને જેના સેન્ટરમાં દીકરી હતી, તે દીકરીના ભાઈ બનીને ફરી પરેશ ધાનાણી આવ્યા છે. અગાઉ આપણે જોયું હતું ક્ષત્રિય આંદોલન વખતે ક્ષત્રિયાણીઓના જવતલિયા ભાઈ બન્યા હતા અને પરેશ ધાનાણી આટલા સમય બાદ ફરી ભાઈ બન્યા છે. તો સર, શું કહેશો પરેશ ધાનાણીને લઈને શું કહેશો સર? પાપને પીપળાની ટોચની ડાળે ચડીને પોકારવાની ટેવ હોય છે. અમરેલી પોલીસે અને ત્યાંના ભાઈ કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય, એને જે કઈ કાંડ કર્યો એ હવે આખા ભારતીય જનતા પાર્ટીને દજાડી રહ્યો છે. જે નહોતું કરવું એ કર્યું, અને હવે જે થાળે પાડવું છે એને બદલે જે ઢાકો ઢૂંબો કરવાની કોશિશ કરે છે એટલે ઓર વકર્યું છે. તમે કોઈ ગુમડું હોય ને, ગુમડું આપણા શરીરે થાય, એને જો રૂજ વળે તો પછી એને તમારે ખોતરાય નહીં. ખોતરો તો વળી પાછું લોહી લુહાણ તમારે થાય. આ એના જેવું થયું છે કે એક તો પેલા પાયલબેન ગોટીની ખોટી રીતે રાતના કહેવાતી ધરપકડ કરી, રીકન્સ્ટ્રક્શન ના નામે સરઘસ કાઢ્યું, પછી 2-3 દિવસ જેલમાં રહેવું પડ્યું દીકરીને. અને દીકરીએ આક્ષેપ કર્યો છે કે ભાઈ એને પટ્ટે પટ્ટે મારવામાં આવી. હવે આના ત્યાં સુધી તો હજી ખેર સમજો, આખું સળગું ત્યાંથી કે જ્યારથી દીકરીએ કીધું કે મને પટ્ટે પટ્ટે મારવામાં આવી, ત્યાંથી ઓર પાછું આ જખમ ખોતરાણું. હવે એ સમયે જો ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી કોઈ પણ વ્યવસ્થા હોય સરકાર પાસે, પણ જેને ડેમેજ કંટ્રોલ કહેવાય, એવી જો વ્યવસ્થા હોત તો સોરાસોરી એટલે કે માફી કરી કહેવાતા જે પોલીસમેન જે કોઈ આમાં અપરાધી છે ને હાલ તુરંત કમસે કમ સસ્પેન્ડ કરી અને કઈક વ્યવસ્થા કરવી જોઈતી હતી. પરંતુ તમે જુઓ, ગુસ્તાખીની પણ ચરમસીમા છે. સરકાર તરફથી કોઈ સ્ટેટમેન્ટ નથી આવતું જેનાથી રૂજ વળે. બલકે એવા બધા આયામો થઈ રહ્યા છે કે જે રૂજમાં ગયેલા ગુમડાને ખોતરીને પાછું તાજું થાય એવા બધા પ્રયાસો થાય છે. અત્યારે અમરેલીમાં તમે ને હું અત્યારે જયારે ચર્ચા કરીએ છીએ, બરાબર 2:15 વાગ્યા છે બપોરના. અમરેલીમાં શું ચાલે છે ખબર છે? અમરેલીમાં પિટિશન કરવા માટે થઈને દીકરીને લઈને બધા ગયા છે કોર્ટ કાર્યવાહીમાં, અને પિટિશન કરવા માટે આવ્યા છે આનંદભાઈ યાજ્ઞિક, જે હાઈકોર્ટના એડવોકેટ છે. એ પાયલબેન તરફે એ આવ્યા છે અને એને પિટિશન દાખલ કરી છે કે જે પોલીસ વાળા આમાં ઇન્વોલ્વ છે એને સસ્પેન્ડ કરો. વાતની એક વાત. અને પોલીસ વાળા, અને બીજી તરફ તમે જેનો અત્યારે જિક્ર કર્યો ભાઈ પરેશ ધાનાણી, જે જવતલિયા ભાઈ તરીકેનો ઉપયોગ કર્યો તો એ મેં આપને શરૂઆતમાં કીધું તો ભારતીય જનતા પાર્ટીએ બોનસમાં આખો મુદ્દો આપી દીધો. એટલે કોઈ પણ ખેલાડી હોય નબળા દડાને ન માળે એવો કોઈ બેટર હોય નહીં, એવો કોઈ ખેલાડી હોય નહીં. તો કોંગ્રેસ શું કામ આ મોકો ચૂકે? અત્યારે કોંગ્રેસે શું નક્કી કર્યું છે? એક તરફ કોર્ટ કાર્યવાહી ચાલે છે,
કાનૂની હમ પ્રક્રિયા મુજબ. બીજી હમ તરફ પરેશ ધાનાણી થી માંડીને વીરજીભાઈ ઠુમર, પ્રતાપભાઈ દુધાત અને જેનીબેન, આ બધા જ કોંગ્રેસીઓએ અમરેલીના હમ અમરેલીના રાજકમલ ચોક, જૂનો રાજકમલ, નવું નામ એનું હમ આપ્યું ડોક્ટર જીવરાજ મહેતા ચોક, જે હમ ગુજરાતના સૌથી સૌથી પ્રથમ પહેલા મુખ્યમંત્રી હતા. મુખ્યમંત્રી. તો જીવરાજ મહેતા ચોકમાં આજે હમ સાંજના 6 થી 8 વાગ્યા સુધી ધરણા ઉપર બેસવાના, ભાષણ કુષણ થવાનું, અને ઓપનલી ચેલેન્જ આપી છે કે તમે કૌશિકભાઈને, કે કૌશિકભાઈ તમે આવો, હમ જાહેરમાં ચર્ચા કરો અને હમ જનતાની અદાલતમાંથી તમે નિર્દોષ હો તો નિર્દોષ સાબિત થાવો. પણ હમ કૌશિકભાઈ નો અત્તો પત્તો નથી. મોબાઈલ બંધ કરી અને કૌશિકભાઈ ક્યાંક ગયા એમ બધા કે છે. ક્યાંક ગયા, ક્યાંક બે ક્યાંય નહીં. ગાંધીનગરમાં કોક મંત્રી ત્યાં બેઠા છે કે હવે આમાં બેવું કરજોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન હમ ઓળખા ભગવંતને, થાતા હમ થઈ ગયું છે કાંડ, હવે આમાંથી કોઈ હિસાબે કાઢો અમને. વાત ની એક હમ વાત એના માટે ન્યા ગયા હોવાનું, કારણ કે ચેલેન્જ એને સ્વીકારી નથી, એટલે કઉ છું. હવે હમ આવું થશે સાંજના 6 થી 8 વાગ્યા સુધી ધબધબાટી જે કઈ કોંગ્રેસ વાળા બોલાવે તે, અમરેલીનું વાતાવરણ જે છે એ રાજકીય રીતે તમે જેમ કીધું શિયાળામાં ઉષ્મા ભર્યું થઈ ગયું છે. અને હમ ઉષ્મા તો ઠેક કોંગ્રેસ માટે છે, ભારતીય જનતા પાર્ટી માટે એ દજાડે એવું વાતાવરણ, ગરમી પકડાઈ ગઈ છે. અને હમ હજી તે 6 થી 8 વાગ્યા સુધીમાં જો પ્રતાપભાઈ આપણા કૌશિક વેકરિયા નહીં આવે અને હમ આમનામ ડખો ચાલશે તો આવતીકાલથી, એટલે પરમ દિવસથી પાછા કોંગ્રેસે ધરણાની પણ એક જાહેરાત કરી છે. ધરણા હમ એટલે ટૂંકમાં આ એક આખો મુદ્દો જે છે એ હવે હમ ગલે કી હડ્ડી, ભારતીય જનતા પાર્ટી માટે ગળાનું હાડકું બની ગયું છે. હમ નીકળાતું આમ બારે નથી કઢાતું, ગળે ઉતારાતું નથી. હમ કારણ શું છે કે પહેલેથી દાનત ખોરી પણ છે, અને પહેલેથી પણ સત્તાશાહી એના મગજમાં રાચી ગઈ છે. હમ નહીતર તો ભૂલ થયું અને 5 પોલીસ વાળા જેણે આ કર્યું હતું એને દેખાડા ખાતર તો દેખાડા ખાતર, પણ જો હમ સસ્પેન્ડ કર્યા હોત અને કૌશિકભાઈએ, કારણ કે આ દીકરી પટેલની પાટીદારની છે, કૌશિકભાઈએ પણ જો ક્ષમા યાચના કરી લીધી હોત અથવા તો આમાં કોઈક રસ્તો કાઢ્યો હોત તો ઠીક હોત. પણ કોંગ્રેસે, ભારતીય જનતા પાર્ટીએ પણ સીધી રીતે રસ્તો કાઢવાને બદલે ખોડલધામને આગળ ધર્યું, બીજા કેટલાક નેતાઓને આગળ ધર્યા, બીજા ટૂંકમાં એક જેને કહી શકાય બીજા બધા એને પ્રયાસો કરી લીધા, ઢાકા ઢુંબાથી માંડીને બધું. પણ ક્ષમા યાચના ભૂલ જ થઈ છે કાયદેસરની, એ ભૂલ જે છે એ ભૂલને સ્વીકારવાની આ લોકોએ પણ ગુસ્તાખી ન કરી, એટલે અત્યારે વાતાવરણ આખે આખું સળગીને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બની ગયું છે. જી પ્રતિકભાઈ. સર, આ સમગ્ર જે મામલો છે, સમગ્ર જે કાંડ છે, આ લેટર કાંડ થયું હતું, તેમાં અત્યારે જોઈએ તો જે તમામ વાતો થઈ રહી છે અથવા તમામ ચર્ચાઓ થઈ રહી છે અથવા તમામ જે રાજકારણ થઈ રહ્યું છે તે દીકરીને લઈને થઈ રહ્યું છે. તો સર એને લઈને શું કહેશો કે આ કેટલા સમય સુધી ચાલશે? કારણ કે હવે તો દીકરીને આગળ રાખીને તમામ વસ્તુ વિપક્ષ દ્વારા પણ કરવામાં આવી રહી છે. તો સર એને લઈને શું કહેશો? જો આમ સીધી રીતે કહે તો આને લઈને રાજકારણ થઈ ગયું એવું નથી, પણ રાજકારણીઓને હાથમાં એક મોકો મળી ગયો છે. તો એ તો હમ સ્વાભાવિક છે, રાજકારણ કરવા જ આવ્યા છે તો રાજકારણ હમ કરવાના. ભાજપે શું કરે છે? સત્તાકારણ હમ નથી કરતી. યસ. નહીતર ભારતીય જનતા પાર્ટી અત્યારે શાસનમાં છે તો એને તો ન્યાય તોડવો જોઈએ. બિલકુલ હમ બધાને સમદ્રષ્ટિથી જોવા જોઈએ. એને બદલે હમ તમે જુઓ પાવર નથી. હવે આવી હમ બધી તમારે અંદરો અંદર સીટિંગ બીટિંગ કરો છો, પણ તમે નથી દીકરી પ્રત્યે સાંત્વનાના 2 શબ્દ બોલ્યા, નથી હમ ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમાજની ક્ષમા યાચના કરી, નથી હમ પોલીસ વાળાને સસ્પેન્ડ કર્યા, નથી આ પ્રકારની કાર્યવાહી છે જરાક ભૂલ થઈ ગઈ છે એવી કોઈ વાત કરી, બલકે તમે કોંગ્રેસ ઉપર જ સીધું બ્લેમ કરો કે જેની બેન ઠુમ્મર એને એમ કે આ બેનનો કબજો સંભાળી લીધો છે અને એ કોઈને મળવા દેતા. તો જેનીબેન ઠુમર એટલે શું છે? તમને તમારી સરકાર જેનીબેન ને પહોંચી ન વળે એવું બધું છે? તો ધન્ય હો તો જેનીબેન ને જ મત અપાજો, એવી તાકાત વાળી બેન હોય તો. અરે યાર, નોનસેન્સ જેવી વાત કરો, કોઈને ગળે ઉતરે? ભલે કબજો એને લીધો, તમે માનો, એ તો એની દીકરી થઈને ગયા હતા માવતર ને ત્યાં, પાયલબેન ના માવતર ને ત્યાં દીકરી થઈને રહ્યા, કે તમારી દીકરી જ્યાં સુધી જેલમાંથી છૂટે નહીં ત્યાં સુધી હું તમારી દીકરી. તો આમ તમે જુઓ તો અત્યારે કોંગ્રેસમાં 2 પાત્રો એવા છે જેને ખરેખર ગુજરાતની રાજનીતિમાં એક બિલકુલ માપદંડ જેને કહી શકાય, માઇલસ્ટોન, એ સાર્થિક કર્યો અને સાબિત કર્યો. એક જેનીબેન, જેને ભલે પોલિટિક્સ તો પોલિટિક્સ પણ તમે કરો ને, યસ. તમે રાજકારણમાં, તમે એટલે ભાજપ વાળા છે તો રાજકારણ માને કરો ને. જો હમ બેનને સરકારી નોકરી આપવાની વાત કરી, હજી એ ડીલે છે. દિલીપ સંઘાણીએ વાત કરીને એમાં ડખો છે.
બેંકના બીજા બધા લોકોએ બુદ્ધિપૂર્વક વાંધો ઉઠાવ્યો કે ભાઈ તમારી પેઢી છે, તમે ગમે એની નોકરી, એનો અર્થ એમ છે કે તમે નોકરી ધારો અને આપો છો, ધારો અને નથી આપતા, એવું થયું. કઈ નોર્મ્સ જેવી કોઈ ચીજ છે કે નહીં? એટલે હવે ઈ ખાલી બોલી નાખ્યું, પછી એનું પાછું હું થયું રામ જાણે. કાલથી જોઈન્ટ કરો એવો કોઈ એપોઇન્ટમેન્ટ આપ્યો નથી, એપોઇન્ટમેન્ટ લેટર. નંબર 1. નંબર 2, કે ભાઈ સરકાર જે છે, તમે રાજનીતિમાં છો, તો તમે જેનીબેન ઠુમ્મરે જે રીતે એનો ધારો કે કબજો લઈ લીધો, તો જેનીબેન ઠુમ્મર કોઈ કિલ્લામાં રહે છે કે ત્યાં કોઈ જઈ શકે એમ નથી, એવું છે? જેનીબેન ની ઘરે જવું તમારે પાસપોર્ટ લેવો પડે એમ છે? એ કોઈ પરદેશ રહે છે? અરે વોટ, એટલે ટૂંકમાં ગળે ન ઉતરે એ વાત છે. અરે ભાઈ, કબજો લઈ લીધો તો છોડો ને, પણ હવે તો તમે એના માવતરને કહો, તમારી દીકરીને બોલાવો ને, એના માવતર છેલ્લા 2-3 દિવસથી ઘરે છે, તો કમસે કમ પૂછો ને શું સત્ય છે. એવું નથી. જેનીબેન ઠુમ્મરે તો બુદ્ધિપૂર્વક, ભાઈ રાજકારણમાં ઈ પણ બેન પણ છે, કોંગ્રેસ ભાજપે છે, બરાબર? તો રાજકારણમાં હોય તો એને બુદ્ધિપૂર્વક પહેલા એને સહાનુભૂતિ, ભાઈ પાટીદારની દીકરી છે, વળી દીકરીની જાત છે, કુંવારી છે, નાની છે, નિર્દોષ છે. આ બધું જ ફેક્ટર જોતા જેની બેને કીધું કે જ્યાં સુધી તમારી દીકરી જેલની બહાર ન આવે ત્યાં સુધી હું તમારી દીકરી, એમ કરીને ઘરે રહ્યા. ઘરે રહ્યા પછી જેલમાંથી દીકરી બહાર આવી ત્યારે એને કીધું કે ન કેવળ મને પૂછતાછ કરી, મને ગાળાગાળી કરી, પણ મને પટ્ટે પટ્ટે મારી પણ ખરી. હવે એ પ્રકરણ બહાર આવ્યું એટલે હવે થયો ડખો ઓર વધી ગયો, વકરી ગયો. મને વકરી ગયો એટલું નહીં, પછી સરકારે એસઆઈટી ની રચના કરી બુદ્ધિપૂર્વક. આ બહુ વધવા માંડ્યું એટલે મેં તમને 2 પાત્રો કીધા. એક જેનીબેન, જેને બાકાયદા એના માવતરની દીકરી બનીને પણ 2-4 દિવસ એના ભેગા રહ્યા અને સાંત્વના આપી, અને હજી પણ એને જે કાંઈ એને સહાયતા કરવી ઘટે મોરલી, એ મોરલી સહાય કરી રહ્યા છે. અને બીજું પાત્ર છે ગોપાલ ઇટાલિયા. ભલે લોકો એમ માનતા હોય કે ડ્રામેટિક છે, અથવા તો પોલિટિકલી ડ્રામા છે, પ્રોપરગેન્ડા છે, એ જે કયો તે તમે તમારા પટ્ટા ખાવ લ્યો, તમારા બરડા ફાટી જાય એવા પટ્ટા તમે ખાઈ બતાવો લ્યો. કઈ એમ કઈ નાની માના ખેલ નથી ભાઈ. તમારે એમનેમ એર કન્ડિશન ઓફિસમાં બેસીને નિવેદન આપી દેવા છે, અને ઓલાએ જાહેરમાં અરે ડ્રામા તો ડ્રામા, પણ ખાધા ને કાયદેસરની ભરોળ ઉઠી ગઈ. એના વાહાના ચામડામાં લાલ પટ્ટા પડી ગયા એવા પટ્ટા એને ખાધા તો ખરા ને. તો ગુજરાતના ઇતિહાસના તાજેતરના ઇતિહાસમાં કહું છું, રાજનીતિના તાજેતરના ઇતિહાસમાં 2 પાત્રો એવા બન્યા કે જેણે એની કરણી ને કથની 2 થકી સાબિત કરી દીધું કે કદાચ નેતા હો તો ભલે કુછ ભી હો, કેસા હો. જેનીબેન ઠુમ્મર અને ભાઈ ગોપાલ ઇટાલિયા. અને એને ગોપાલ ઇટાલિયા પાછું એમ કીધું કે આ પટ્ટા ખાઈને, નતર તો ન કે સહાનુભૂતિ જીતવી હોય તો હાલો પટ્ટા મારીને પછી કઈક. એને કીધું મત અમે ઉભા રહે મત આપતા નહીં, પાટીદારના નામે અમે મત માંગીએ તો પ્લીઝ અમને હરાવી દેજો, મત આપતા નહીં. આ કઈ જેવી તેવી વાત છે? તો એવું બતાવો તમે. તો સવાલ એ છે કે કોંગ્રેસ પક્ષ જે બિલકુલ અત્યારે મૃતઃપાય અવસ્થામાં હતી, એ તમારા પ્રશ્નને કહું છું કે આ પાયલબેન ગોટીને કારણે એને ભાજપને ગોટે ચડાવી દીધી, ઈ હકીકત છે. અને એનો લાભ કોંગ્રેસ અત્યારે લઈ જ રહી છે, લેવો જોઈએ. પોલિટિક્સમાં તો એમ જ હોય ને ભલામણ, ઈ કોઈ અપરાધ થોડી છે. પણ ભારતીય જનતા પાર્ટીએ આત્મમંથન કરવું જોઈએ કે તમારી પાસે ડેમેજ કંટ્રોલ જેવી વ્યવસ્થા કેમ નથી? કે પછી તમારે પણ ઘર ફૂટલું છે, ડેમેજ કંટ્રોલ હોય તો ક્યાંક એવી ખોડલધામ જેવી સંસ્થા તમારી છે, તમારી પાસે 55 જેટલા ધારાસભ્યો છે પાટીદાર સમાજના, કેમ કોઈ ધારાસભ્ય આ જેનીબેનની સામે બધાય વામણા છે? સરકાર વામણી, ખોડલધામ વામણો, 45 ધારાસભ્યો વામણા, તો ફટશે તમને. તો ભલામણા જેનીબેન જેવું કોઈ મહાન માણસ ન કહેવાય કે 1000 વીરાંગનાની જેમ લડી રહી છે. તો એટલે આ બધું છે ને, હવે એને ખબર પડી કે આમાં આપણે બહુ ભેરવાઈ જઈએ છીએ. એટલે દરેક લોકો પોતાની ચામડી બચાવી રહ્યા છે. ધારાસભ્યોથી માંડીને મંત્રી સુધીના જેટલા પાટીદારો છે એને ખબર છે કે આ ભોપાળું છે, ખોટું થઈ ગયું છે. એટલે હવે કોઈ સમાજની વિરુદ્ધમાં ન જવું પડે, એટલે પોતપોતાની ચામડી બચાવીને. તમે જુઓ કોઈ ધારાસભ્યના સ્ટેટમેન્ટ આવ્યા, જેટલા લલિત વસોયાથી માંડીને લલિતભાઈ આપણા કગથરા ને એ બધા કોંગ્રેસના છે, એ બધાને આવ્યા. ભારતીય જનતા પાર્ટીનો કોઈ પાટીદાર ધારાસભ્ય, કોઈ પાટીદાર મંત્રી એક હરફે બોલ્યા છે. અને આ મુદ્દો જો આમને આમ ચગશે, હજી ચગે એમ જ છે. કારણ કે હવે મેં કીધું આજે હાંજના 6 થી 8 જાહેર સભા થવાની, જાહેર સભા પછી પાછા ધરણા વગેરે થવાના. તો એ તો પોલિટિક્સમાં તો સ્વાભાવિક છે, જે પક્ષમાં જેની પાસે બુદ્ધિ હોય તો આ પ્રકરણનો લાભ લેવાના જ છે. પણ ભૂલ જે થઈ ગઈ છે, મૂળ મેં કીધું એમ ખામી 2 રહી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી પાસે ડેમેજ કંટ્રોલ જેવું કઈ છે નહીં, અથવા તો જેને જેના કૃત્ય કર્યા, દુષ્કૃત્ય કર્યા છે, તો બધામાં એવી માન્યતા તમે તમારા કર્યા તમે ભોગવો, હંધાઈને હોળીનું નાળિયેર બનવું નથી. એવું અત્યારે સિનારીઓ છે. જી સર, લેટર કાંડનો મુદ્દો તો એ સાઈડમાં રહી ગયો છે, તો એને લઈને શું સર કોઈ અપડેટ છે?
હવે અપડેટ તો નહીં, અત્યારે તો પેલા જાન બચી તો લાખો પાયા એવું ભારતીય જનતા પાર્ટીમાં છે કે પેલા તો આપણે બચી જાવ. હો વાતની એક વાત, કારણ કે આખો મુદ્દો ડાયવર્ટ થયો, પણ કોંગ્રેસ થવા નહીં દે. એ ધીરે ધીરે એ મુદ્દાને પણ લઈ આવશો. પણ અત્યારે હોટ ફેવરિટ છે પાયલબેન નું, જે એની પર સિતમ ગુજાર્યો છે, કારણ કે એમાં સેન્ટિમેન્ટ્સ ભરેલા છે, એમાં બિલકુલ સહાનુભૂતિ છે, એમાં સમાજ પણ રાજી છે. અત્યારે કૌશિકભાઈ જે છે એ મોબાઈલ એનો સ્વિચ ઓફ કરીને બેહી ગયા છે. એનું કારણ શું છે? એટલે ડખો ચડી ગયા છે. તો એનો અર્થ એમ છે કે સમાજનો બહુ મોટો જે વર્ગ છે માને છે કે પાયલબેન સાથે બિલકુલ અજુગતું થયું છે. સરકારે બિલકુલ આમાં બ્લન્ડર કર્યું છે. હવે એનો તોડ અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે નથી. એટલે બિલકુલ જ નથી એની પાસે. એટલે તમે જેમ કહો છો કે આ બધા જે પરિસ્થિતિ છે એનું શું થવા જશે, હજી તો શરૂઆત થઈ છે. પોલિટિક્સ આનો બિલકુલ વધુ થવાનું છે. એસઆઈટી રચી હતી, એ લોકોએ પણ બેન પાયલબેન ની ત્યાં જઈને ગઈકાલે રાતના કે ભાઈ તમારું મેડિકલ અમારે ચેકઅપ કરાવવું છે, એટલે કે તમને લાગ્યું છે કે કેમ, બરાબર? ઈ પણ પાછું રાતના. એટલે ભાઈ તમને બુદ્ધિનો છાંટો કેમ નથી? કે એક તો આ હળગે છે, તમે દાજા ઉપર ડામ જો તો ઓર મરવાના. એક તો તમે રાતે એની ધરપકડ કરી, એમાંથી હજી તમે બહાર નથી આવ્યા, તમે હાંસિયામાં ધકેલા. વળી તમને એસઆઈટી ની એને પાછું રાતે જ હુજ્યું છે. એને એમ હતું કે તપાસના બાના હેઠળ આપણે લઈ જાય, એને બેનની પાસે જો કઈ મેળ પડે ને બોલાવી લઈએ, ભાઈ સાહેબ માફ કરો, તો મેળ પડી જાય તો. પણ હવે ઈ કોંગ્રેસ મેં કીધું સતર્ક છે કુદરતી. વીરજીભાઈ ઠુમર થી માંડીને બધાને, જેનીબેન ને બધાને ખબર પડી ગઈ, તો બધા ફોન ફટાકા કરીને પરેશ ધાનાણી વગેરે આવી ગયા અને અડધે રસ્તેથી એને પાછા વાળ્યા કે અત્યારે રાતના લઈ નથી જવાતી. એટલે અને બીજું કે જે એસઆઈટી રચવામાં આવી છે એ પણ તમે જુઓ કે ડીએસપી, આ લોકોની ફરિયાદ શું છે કે ભાઈ દીકરીને જેણે પણ હેરાન કર્યું છે, કોના ઓર્ડર થી કરી છે? ડીએસપી ના ઓર્ડર થી કરવામાં આવ્યું છે. અને આજે એસઆઈટી નિમી એ ડીવાયએસપી કક્ષાના લોકોની નિમી. હવે તમે વિચાર કરો, બાપ ખોટો કે દીકરો? દીકરો બાપ સામે શું તપાસ કરે? એમ નાનો અધિકારી મોટા અધિકારી સામે તમે માનો છો કોઈ દિવસ કઈ એક્શન લઈ શકે ખરો? એને પાછી નોકરી તો કરવી જ છે. એટલે એ એસઆઈટી ના નામે બુદ્ધિપૂર્વક ટાઈમપાસ કરે અને 5-15 દાડા કાઢી નાખે અને પછી પાછું વાળી ટોળી નાખે, જેમ બીજા બધા મેં તમને અગાઉ ગણ્યામાંથી બધી પ્રકરણોમાં જેમ થયું છે તેમ. એટલે એમાં કઈ થઈ શકે એમ છે નહીં. અને જે લોકોએ, હા એટલે જ તમને કહું, એમાં કોઈ વસ્તુ બની શકે એમ નથી. અને ભારતીય જનતા પાર્ટી અત્યારે ગોઠિયું વીણે છે કે કોઈ હિસાબે આમાંથી નીકળવું કેમ. અને નારણભાઈ કાછડિયા થી માંડીને ભારતીય જનતા પાર્ટીના જ પૂર્વ સાંસદ હોવા છતાં નારણભાઈ કાછડિયા થી માંડીને બધાએ કીધું કે ખોટું થયું છે, ખોટું થયું છે. અને આ કોઈ વાતે ચલાવી લેવા માંગતા નથી. અને ભાઈ જે ગોપાલ ઇટાલીએ પટ્ટાબાજી કરી, પછી એવો એક રાજકોટમાં બનાવ બન્યો હતો, મોરબીમાં બન્યો હતો. હવે આ પટ્ટાબાજી જે છે એ મેં કીધું એમ ખાલી પ્રોપરગંડા નથી, એ એક પ્રકારનું બળવો છે, બગાવત છે, જનતાનો બગાવત થવાની સંભાવના હોય એવો છે. એટલે જેનીબેન ઠુમર ને ભાઈ ગોપાલ ઇટાલિયા બેયે એક બિલકુલ માપદંડ નક્કી કર્યું કે અગર તમારી પાસે કઈ સંવેદના જેવી ચીજ હોય તો ખરા અર્થમાં નેતા કેવા હોવા જોઈએ. ભલે ભાજપ એને પ્રોપરગંડા ગણાવે, પણ મુશ્કેલી જે છે પરાકાષ્ઠા છે. જ્યાં સુધી અપરાધી કહી શકાય એવા, અત્યારે જે આક્ષેપ છે, અપરાધી કહી શકાય એવા પોલીસ કર્મચારીઓને ડિસમિસ તો નહીં કહી શકે, કારણ કે અહીંયાની પ્રિવ્યુ બહાર છે. અરજદારોએ એમ કીધું તમે એને સસ્પેન્ડ કરો તો જ મેળ પડશે, નહીં તો નહીં. એટલે આમ તમે જુઓ, મેં કીધું ને ગલ્લે કી હડી, ગળે તોય ખામી છે ને ઓગળી બહાર કાઢી શકાય નથી. બે રીતે અત્યારે મુશ્કેલીમાં મુકાણા છે. હવે આમાં કોઈ રસ્તો અત્યારે તો કમસે કમ ભાજપ માટે તો જડતો હોય એમ લાગતું નથી. પરિણામ જે આવે તે. જી સર, અગાઉ પાટીદાર સમાજે પણ સુરતમાં જોઈએ કે અનેક જગ્યાએ છે તે નિવેદન આપ્યા હતા અને અનેક સમાજના અગ્રણી, બીજા સમાજના અગ્રણીઓ પણ સામે આવ્યા હતા. તો સર, પાટીદાર સમાજની ભૂમિકા અત્યારે શું દેખાઈ રહી છે? જુઓ, પાટીદાર સમાજ પેલા જેવો એક નથી, એ તો હકીકત છે. જયારે કે અનામત આંદોલન થયું હતું ત્યારે પાટીદારો એક હતા, કડવા લેવા બે, કારણ કે બંનેને માટે તેને એક કોમન ફેક્ટર હતું, કોમન મુદ્દો હતો. હવે અત્યારે જે ક્ષત્રિય આંદોલન વખતે શું થયેલું, જેમ ભારતીય જનતા પાર્ટીના ભાજપના નેતાઓ છે એના માટે ભાજપૂતો એવું નામ નતું આવ્યું કે આ બધા ભાજપૂતો છે, રાજપૂતો નથી. એવી રીતે પાટીદારોમાં પણ એક ડખો છે. જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, મંત્રી હોય, ધારાસભ્ય હોય, બીજા હોદ્દેદારો હોય કે એના કાર્યકરો હોય કે નેતા હોય, હવે અત્યારે એની સ્થિતિ એવું છે કે આપણે ભાજપના જ પહેરેદાર બનવું કે સમાજના? પાટીદાર રહેવું કે ભાજપના પહેરેદાર બનવું? એ બે અસમંજસ છે.
સુરતમાં હળગ્યું છે, મોરબીમાં હળગ્યું છે, હજી બધે ધીરે ધીરે થશે. આપની જાણ ખાતર તો થશે. તો કોની સાથે રહેવું એ અસમંજસ ભરી સ્થિતિ તો ચોક્કસ છે જ. પણ મારી દ્રષ્ટિએ કહું, આપણે તો સિમ્પલ માણસો છીએ એટલે તમને ચર્ચા કરીએ પત્રકાર તરીકે કે ભાઈ ભૂલ છે તો છે, તમે સ્વીકારે છૂટકો છે, એક્શન લીધે છૂટકો છે. કૌશિકભાઈ વેકરિયાનું અત્યારે જે આપણે કમસે કમ આંકલન કરીએ કે જ્યાંથી વિગતો મેળવી છે, એક પણ માણસે નથી કીધું કે કૌશિકભાઈ વેકરિયા દૂધે ધોયેલા છે. બધાએ કીધું હોળે હરાવેલા છે. હવે તો પછી છે તો છે, ભલામણ આખે જગતને ખબર છે. તમે રેકોર્ડ ઉપર ન હોય એટલે શું પણ એમ કહો, રેકોર્ડ ઉપર તો ઘણી વસ્તુ રેકોર્ડ ઉપર નથી હોતી. દાઉદની સામેની બધી ફરિયાદ આપણા તમારી મારી પાસે ક્યાં છે? પણ એવું છે કે દાઉદ નીકળો આપણે એમ કહે ભાઈ તો ફલાણા કેસમાં છે, આ કેસમાં નિર્દોષ છે, હાલો આપણે પગે લાગીએ, એવું સાંભળ્યું કે? દાઉદ એટલે દાઉદ, વાત થઈ ગઈ પૂરી, દેશનો દુશ્મન. એવી રીતના વેકરિયાભાઈની સામે આખા અમરેલી પંથકમાં તમે ધાવણા છોકરાને પૂછો તો કહી દે બધે બાદશાહી ભોગવે છે. તો છે તો છે, આખા જગતમાં છે. તો કાંઈક એક્શન સરકારે આમાં ઇમેજ આટલું બધું ધડાકાભેર થઈ જાય ને, વકરીને ઠેઠ આખું અંગ કાપવું પડે ત્યાં સુધી થઈ જાય તો સરકારમાં પણ મને લાગે છે ને એક પ્રકારનું જેને કહેવાય ને ગઠબંધન કઈ લાગતું નથી. એમાંય ક્યાંક અસમંજસ ભરી સ્થિતિ છે. એવી સ્થિતિ ધીરે ધીરે નિર્માણ થતી જાય છે. કમસે કમ વિપક્ષને તો ભયંકર સંજીવની મળી જ જાય છે. જી જી સર, નરેશ પટેલ પણ આપણે જોઈએ તો અત્યારે કે એક બાજુ દેખાતા નથી. તો સર, નરેશ પટેલને લઈને શું કહેશો આમાં? ઈ ન દેખાય એમાં જ એનું આમ તો જુઓ તો હિત છે, એમાં જ એની આ ભલાઈ છે. કારણ કે એનો એને જ મૂળ, તમને હું તો ઘણા વખતથી કહું છું, લોકોને એમ લાગે કે આપણે એના પ્રત્યે બાયસ છે. આપણે ક્યારે બાયસ તો કોના વિશે શું કામ હોય? પણ નરેશભાઈ પટેલે જયારે કે છે, ઠેકો લઈને ફરે છે પોતે, તો આમાં ક્યાંય કદા ક્યાંય નથી દેખાતા. શું કામ? દરેકને પોતાની ચામડી, પોતાની સંબંધો, પોતાના વ્યવહારો, પોતાના ધંધા ઉદ્યોગ ઈ સંભાળવા, પછી વધે તો સમાજ સેવા માટે ફાકા ફોજદારી કરવાની વાત આવે. સમાજ પ્રત્યે દાજ હોવી જોઈએ. સમાજ પ્રત્યે તમારી કઈક ઉત્તરદાયિત્વ. તમારે મોટા ભાત છે, તમે સાકર થી તોળાવ છો, પેડાથી તોળાવ છો, લોહી થી તોળાવ છો, ખાઈ પીને મજા કરો છો. તમને પીડા કેમ ન થતી કે આ દીકરીની ઉપર આવું થયું છે? તો ભાલો હાલો હું ત્યાં જાઉં, એની મુલાકાત લઉં. એના બદલે દિનેશ બાંભણિયાને મોકલી દે, અલ્પેશ કથિરિયાને મોકલી દે, બીજા બધાને મોકલી. એટલે ભાઈ તમે શું કરવાના છો એમ કહો? તમે પરદેશ હોય તો પ્લેન છે અત્યારે તો હાંજો હાંજ આવી શકાય એમ છે. તમારે હોય ત્યારે નથી જતા, તમારે કામ હોય ત્યારે હાંજો હાંજ નથી આવતા જતા. તમારી પાસે ક્યાં કાવડિયાની તાણ છે? પણ નથી, બીજી દાન જ દખો છે. કારણ કે પોતે જો અહીં આવે ને કઈક કરે તો આખે આખું પ્રકરણ એવું છે, એમાં તો બિલકુલ સ્ટેન્ડ લેવું પડે એમ છે. કા ઈધર યા ઉધર, આમાં વચલો વચતો કઈ છે જ નહીં. બે માંથી એક છે. કઈ ન થાય તો નરેશભાઈ શું કરે? એટલે એ નથી આવતા. અને એનો ચહેરો પણ બુદ્ધિપૂર્વક ઉગાડો પડી જાય, લોકોમાં ખબર પડી જાય છે કે ભાઈ તમે પણ જયારે હારક હોય ત્યારે આવો છો, ખરાબીમાં કઈ આવતા નથી. કેટલાય પટેલ સમાજના બેનો દીકરીઓએ આ વ્યાજંકવાદની જે વાત આલે છે, ભાઈ મનોજ પનારા મોરબીમાં કે વાત સાચી છે. કેટલાય બિચારા આપઘાત કરી ગયા નરેશભાઈ, કોઈને આંસુ લૂછવાય નથી ગયા. તો સેના તમે સમાજના નેતા, હું એમ કહું ને, તમારી હાજરી હોવા છતાં પટેલ સમાજનું બધું જ અત્યારે પટેલ 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 જ છે ચારે કોણ. તો કોઈ દીકરો એક મોરબી થી હજી મને ઘણા સમયથી ફોન કર્યા કરે છે. મેં એને મનોજ પનારા પાસે મોકલાય છે. કદાચ મનોજ પનારા પાસે પહોંચ્યા હશે બિચારા. એને વ્યાજમાં કોકે જમીન લખાવી લીધી, કેટલા કરોડો રૂપિયાનું વ્યાજ હતું, બધું દીધું કરે તો જમીન લખાવી લીધી. એના છોકરાની આખે આખી કેરિયર, શૈક્ષણિક કેરિયર બરબાદ થાય એમ છે. એ દ્વારે દ્વારે ભટકે છે. એ માણસ, નામ ભૂલી ગયો હું, પણ એ માણસે મને કેટલી વખત ફોન કર્યો. મેં છેલ્લે એને કીધું મનોજ પનારાને કયો ક્યાંક રસ્તો નીકળે તો ભલામણ આમ તમે સરકાર એ વ્યાજના મુદ્દે એમ કહેવાય છે કે પોલીસ ટોલી જે લોક અદાલત ને એવું બને, બધું ઉલ્લુ બનાવવાના કારખાના, પોતપોતાના પૈસા હવને કઢવી લેવા છે ને, કોઈને ગરીબ માણસ કે ખરેખર જે સંડોવાય કે એની મદદ કરવી નથી. એટલે નરેશભાઈ પટેલ હોય કે બીજા કોઈ, ક્યાંય કાંદો કાઢી લેવા જેવું નથી. સમાજે સમજવું જોઈએ કે આપ મુવા વિના સ્વર્ગે જવાય નહીં. આપણે બીમાર હોય તો દવા આપણે ખાવી પડે, બીજા ખાય તો કઈ મટે નહીં. નરેશભાઈ હોય કે ફલાણા ભાઈ હોય કે ઢીકણાભાઈ, હંધાય બેંકના ને ડિરેક્ટરોના, બધા સરકારના ધારાસભ્યો, મંત્રીઓ આવું બધું બનીને લીલા લેર કરે, કરોડો અબજો રૂપિયામાં નાચે છે. તમારી પાયલ જેવી દીકરીઓ જેટલી પણ હેરાન થાય તો તમને ભગવાન બચાવે. લ્યો, આ કોંગ્રેસ પાસે કઈ છે નહીં એટલે એ મનોવૈજ્ઞાનિક લડત લડે છે. તો વાતની એક વાત, ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કરવું પડશે, નહીતર એને ભયંકર ગુમાવવું પડશે. જી સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે હાલ તો જે ગુજરાતમાં ઠંડી જોવા મળી રહી છે, પરંતુ અમરેલીમાં ક્યાંક ને ક્યાંક ઉષ્ણતા ભર્યું તાપમાન જોવા મળી રહ્યું છે, કારણ કે રાજકારણનું કેન્દ્ર છે તે અત્યારે અમરેલી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.